શાંતિ. 27/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, હવે આ બેહદની જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. નવી દુનિયા સ્થાપન થઈ રહી છે. એટલે નવી દુનિયામાં જવા માટે પવિત્ર બનો. પ્રશ્ન છે, પરમાત્માના માટે તમે બાળકો કઈ વન્ડરફુલ વાત જાણો છો જે મનુષ્યોની સમજની બહાર છે? ઉત્તર છે, તમે કહો છો જેમ આત્મા જ્યોતિ બિંદુ છે એમ પરમાત્મા પણ અતિ સૂક્ષ્મ જ્યોતિ બિંદુ છે. આ વન્ડરફુલ વાતો મનુષ્યોની સમજની બહાર છે. ઘણા બાળકો પણ આમાં મૂંઝાઈ જાય છે. બાબા કહે છે, બાળકો મૂંઝાઓ નહીં. જો નાના રૂપમાં યાદ નથી રહેતી તો મોટા રૂપમાં યાદ કરો. યાદ જરૂર કરવાના છે. ગીત છે, રાત કે રાહી થક મત જાના, સુબહ કી મંજિલ દૂર નહીં. ઓમ શાંતિ. રૂહાની બાળકોને રૂહાની બાપ બેસીને સમજાવે છે. એટલે બાળકોને આત્મ અભિમાની થઈને બેસવાનું છે. એવું બીજી કોઈ જગ્યાએ સમજાવવામાં નથી આવતું. કોઈ પણ સાધુ સંત એવું નથી સમજાવતા કે આત્મ અભિમાની થઈને બેસો. આ એક બાપ જ સમજાવે છે. બીજા કોઈને કહેવામાં આવશે જ નહીં. આ યુક્તિ કોઈ બતાવી નહીં શકશે. તમે બાળકો પણ સમજો છો કે અમે આત્મા છીએ. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. ક્યારેક બેરિસ્ટર, ક્યારેક ડોક્ટર બને છે. આત્મા જ અત્યારે પતિત બની છે, પછી પાવન બનશે. આત્મામાં જ્ઞાન ધારણ થાય છે. બાપ નિરાકાર જ્ઞાનના સાગર છે, તો જરૂર આવીને જ્ઞાન સંભળાવશે ને. પતિત પાવન છે, તો જરૂર આવીને પાવન બનાવશે. એ છે સુપ્રીમ પરમ પિતા પરમાત્મા. હું તમારો બાપ સુપ્રીમ છું, નોલેજફુલ છું. મને પોતાનું શરીર નથી. આ બધી નોલેજ તમારી આત્મા ધારણ કરે છે. તો તમને આત્મ અભિમાની બનવાનું છે. દેહ અભિમાન નથી રાખવાનું. બીજી કોઈ એવી જગ્યા નથી જ્યાં સાંભળવાનું અને સંભળાવવા વાળા બંને દેહી અભિમાની હોય. બાપ તો છે જ નિરાકાર. એ આવીને તમને રાજયોગ શીખવે છે. બાકી બધા મનુષ્ય છે જ દેહ અભિમાની. ભલે આ લક્ષ્મી નારાયણના માટે કહેશે આ આત્માભિમાની હતા, છતાં પણ દેહભાન તો રહે છે ને. આ જ્ઞાન પરમ પિતા પરમાત્મા જ આવીને આપે છે. આત્માને ધારણ કરવાનું હોય છે. આત્માને જ પતિતથી પાવન થવાની યુક્તિ બતાવે છે. અત્યારે આખી દુનિયાનો ડાઉનફોલ છે, પતન છે. પછી રાઇઝ કરવામાં આવે છે, ઉત્થાન કરવામાં આવે છે. આ તમે બાળકો જાણો છો. ડાઉનફોલ માના ડિસ્ટ્રક્શન, રાઇઝ માના કન્સ્ટ્રક્શન. સ્થાપના અને વિનાશ. સ્થાપના કોની? નવી દુનિયાની, સ્વર્ગની સ્થાપના. અને પછી જૂની દુનિયા હેલ, નર્કનો વિનાશ. ડિસ્ટ્રક્શન અને કન્સ્ટ્રક્શન. કળિયુગ છે જૂની દુનિયા. આનો વિનાશ જરૂર જોઈએ. વિનાશની નિશાની આ મહાભારી લડાઈ છે. મહાભારતનો વૃત્તાંત મહાભારત શાસ્ત્રમાં બતાવે છે. બાપ બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. એ તો જરૂર નવી દુનિયાની જ કરશે ને.
આ છે બેહદનો વિનાશ અને બેહદની સ્થાપના. બાપ જ નવું મકાન બનાવશે બાળકોના માટે, પછી જૂનું જરૂર ખલાસ કરાવશે. તમે સમજો છો, બાબા હવે નવી દુનિયા સ્થાપન કરાવી રહ્યા છે. તમો પ્રધાનથી પછી સતો પ્રધાન બનાવવાના માટે અમને તૈયાર કરી રહ્યા છે. વિનાશના માટે મહાભારતની લડાઈ પ્રખ્યાત છે. કહે છે આ એ જ સમય છે, એ જ સ્ટાર્સ આવીને આપસમાં મળે છે જે મહાભારતના સમયે હતા. આ સીડીમાં પર લખવામાં આવ્યું છે કે ભારતના ઉત્થાન અને પતનની અદ્ભુત કહાની. આ લાઈનમાં કલ્પ કલ્પ અક્ષર પણ આવવો જોઈએ. શરૂથી અંત સુધી મનુષ્ય 84 જન્મ લે છે. આ પણ તમારી બુદ્ધિમાં છે. મનુષ્યની બુદ્ધિને તો એકદમ ગોડરેજનું તાળું લાગેલું છે. આ વાતોને મનુષ્યોએ જાણવાનું છે. આત્માઓ અહીંયા શરીર ધારણ કરે છે પાર્ટ ભજવવા. તો ડ્રામાના આદિ મધ્ય અંતના ક્રિએટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર્સ વગેરેને જાણવા જોઈએ ને. અત્યારે તમને ડ્રામાના આદિ મધ્ય અંત, હુ ઇઝ હુ, કોણ કોણ છે, આખા ડ્રામાની ખબર પડી ગઈ છે. શરૂથી લઈને અંત સુધી બાપ દ્વારા આ નોલેજ બધી મળી રહી છે. સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, આને કહેવામાં આવે છે રૂહાની નોલેજ. જિસ્માની જ્ઞાનને ફિલોસોફી કહેવામાં આવે છે. સ્પિરિચ્યુઅલ નોલેજ, રૂહાની નોલેજને જ્ઞાન કહેવામાં આવે છે. હવે આ બધી વાતો બાળકોની બુદ્ધિમાં બેસાડી છે. બાળકો જાણે છે કે અત્યારે 84 જન્મોનું નાટક પૂરું થાય છે. હવે અમે પાછા જઈએ છીએ, પરંતુ પતિત કોઈ પણ પાછા જઈ ન શકે. નહીં તો આટલા જપ, તપ, તીર્થ વગેરે કેમ કરે? પવિત્ર બનવા માટે જ ગંગા સ્નાન કરવા જાય છે, પરંતુ એનાથી કોઈ પાવન તો બની નથી શકતા. એટલે પાછા કોઈ જઈ નથી શકતા. ગપોડા તો ઘણા લગાવે છે કે ફલાણા પાર નિર્વાણ ધામ ગયા, જ્યોતિ જ્યોત સમાયા. બાપે સમજાવ્યું છે પાછા કોઈ જતા નથી. બધા એક્ટર્સ અહીંયા જ છે. અત્યારે નાટક પૂરું થાય છે તો બધા સ્ટેજ પર ઊભેલા છે. અત્યારે બધા અહીંયા હાજર છે. મનુષ્યોને ખબર નથી કે બૌદ્ધિ, ક્રિશ્ચન વગેરે ક્યાં છે. તમે સમજો છો જે બધી આત્માઓ ઉપરથી અહીંયા આવી છે તે બધા આ સમયે તમો પ્રધાન છે. તમો પ્રધાનથી સતો પ્રધાન કલ્પ પહેલા પણ બન્યા હતા. બાપ જ આવીને સ્થાપના વિનાશ કરાવે છે. કહે પણ છે આ જ્ઞાન રાજાઓના રાજા બનાવવા વાળું છે. આ બેહદના બાપે કહ્યું છે કે હું તમને રાજાઓના રાજા બનાવું છું. શ્રી કૃષ્ણ તો સ્થાપના નથી કરાવતા. ક્રિએટર બાપ છે. બાપ જ આવીને સમજાવે છે કે તમે મને બોલાવો જ ત્યારે છો જ્યારે કે પતિત સૃષ્ટિ છે. એવું નથી કે હું નવી સૃષ્ટિ રચું છું. જેમ બતાવે છે પ્રલય થઈ. આ બધું ખોટું છે. મનુષ્ય બોલાવે જ છે કે હે પતિત પાવન આવો, તો જરૂર પતિત દુનિયામાં આવશે ને. બાપ જ આવીને શ્રી કૃષ્ણ પુરીનો સાક્ષાત્કાર કરાવે છે.
બતાવે છે શ્રી કૃષ્ણ પીપળાના પાન પર સાગરમાં આવ્યા. આ છે ઠીક વાત. નવી દુનિયામાં ફર્સ્ટ શ્રી કૃષ્ણ જ આવે છે. સાગરમાં નહીં, પરંતુ ગર્ભ મહેલમાં આવે છે. અંગૂઠો ચૂસતા ખૂબ આરામથી ગર્ભ મહેલમાં રહે છે. સતયુગમાં જે પણ બાળકો હોય છે, ગર્ભ મહેલમાં રહે છે. એમણે ગર્ભ મહેલની વાતને પછી સાગરમાં પાંદડા પર બેસીને બતાવ્યા છે. આ બધું છે ભક્તિ માર્ગની વાતો. બાપ આ બધા શાસ્ત્રોનો સાર બેસીને સમજાવે છે. અહીંયા ગર્ભ જેલમાં રહે છે ત્યારે કહે છે અમને બહાર કાઢો, પછી અમે પાપ નહીં કરીશું. પરંતુ રાવણની દુનિયામાં પાપ તો થાય જ છે, છતાં પણ ફરીથી પણ પાપ કરવા લાગી જાય છે. તમે અડધો કલ્પ જેલ બર્ડ્સ બની જાઓ છો. પાપ કર્યા, ફરીથી જેલમાં ગયા, ફરીથી પાપ કર્યા. ચોર લોકો જે જેલ બર્ડ્સ કહે છે, ચોરને જેલ બર્ડ્સ. ચોરી કરશે, જેલમાં જશે, ફરીથી બહાર આવશે, ફરીથી ચોરી કરશે, ફરીથી જેલમાં જશે. બહાર કાઢતા રહે, ફરી પણ ચોરી જ કરતા રહે છે અને જેલમાં જવું પડે છે. એટલે જેલ બર્ડ્સ કહે છે. બાપે સમજાવ્યું છે આ રાવણ રાજ્ય છે, ત્યાં તો આ વાતો હોતી જ નથી. એ છે જ રામ રાજ્ય. ત્યાં ન ગર્ભ જેલ છે, ન એ જેલ હોય છે. અહીંયા તો કેટલા મનુષ્ય જેલમાં પડ્યા રહે છે. ગર્ભ જેલ છે તો એ પણ જેલ છે, ડબલ જેલ છે. કળિયુગનો અંત છે ને. બાપ સમજાવે છે તમે બાળકો અત્યારે કન્સ્ટ્રક્શન કરી રહ્યા છો, સ્થાપનાનું કાર્ય કરી રહ્યા છીએ. રાઈઝ અને ફોલ, ઉત્થાન અને પતન દરેક કલ્પ થતું જ રહે છે. રાઈઝ અને ફોલ દુનિયાનું થાય છે. આમાં મુખ્ય પાર્ટ છે ભારતનો. ગાતા પણ રહે છે આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ, સુંદર મેલા તબ લગા જબ સદગુરુ મિલા દલાલ. તો એનો પણ હિસાબ જોઈએ ને. કઈ આત્માઓ ઘણા સમયથી અલગ રહી છે. પહેલા દેવી દેવતા ધર્મની આત્માઓ આવે છે પાર્ટ ભજવવા. અત્યારે એ દેવતા છે નહીં જે રાજ્ય કરીને જાય છે. એમના ચિત્ર નિશાનીઓ રહે છે. રાજાઈ તો ખતમ થઈ ગઈ, હેવન ખલાસ થઈ જાય છે, તો પછી હેલ થાય છે. પછી હેલ ખતમ થાય તો હેવન બને છે. તો નવી દુનિયાનું કન્સ્ટ્રક્શન થાય છે અને હેલનું ડિસ્ટ્રક્શન થાય છે. કળિયુગી દુનિયાનું વિનાશ અને સતયુગી દુનિયાની સ્થાપના. કન્સ્ટ્રક્શનના માટે બાળકો જોઈએ ને. રહેવા વાળા પણ તમે છો. પહેલા તો તમને દેવી ગુણો વાળા દેવતા બનવું પડે. આ પણ ગાયન છે. મનુષ્યથી દેવતા કિએ કરત ન લાગી વાર, મુત પલિતી મનુષ્ય છે ને. ભગવાન વાચ, ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન બનવાનું છે. આ મૃત્યુલોકનો છે જ અંતિમ જન્મ. આમાં પવિત્ર બનવાનું છે. આ સારી રીતે સમજાવવું જોઈએ. અમે આ મૃત્યુલોકનો અંતિમ જન્મ પવિત્ર રહીએ છીએ. બાપ કહે છે આ વિકારો પર વિજય મેળવવાથી તમે વિશ્વના માલિક બનશો. બાળકો પણ સાંભળીને પછી બીજાને સમજાવે છે કે આ જૂની દુનિયાનો વિનાશ સામે ઊભો છે. આ એ જ મહાભારતની લડાઈ છે. કામ મહાશત્રુ છે. એટલે પ્રતિજ્ઞા કરો.
અત્યારે તમે સમજો છો કે અમે પવિત્ર બનીએ છીએ. આ જૂની દુનિયાનો વિનાશ જરૂર થવાનો છે. એના પહેલા પવિત્ર જરૂર બનવાનું છે. વિનાશ થાય છે પછી તો વાત નહીં પૂછો. બાબા કહે છે, હાહાકાર થઈ જાય છે, ખૂબ કડું મોત છે. તમે જોઈ પણ નહીં શકશો. કોઈનું ઓપરેશન થાય છે તો કમજોર લોકો ત્યાં ઊભા નથી રહી શકતા, જોઈ નથી શકતા, પડી જાય છે. એટલે ડોક્ટર લોકો ફેમિલીને તો એલાવ નથી કરતા. આ તો કેટલું ભારે ઓપરેશન થશે, એકબીજાને મારતા રહેશે. આ છે ડર્ટી દુનિયા, કાંટોનું જંગલ. સતયુગને કહેવામાં આવે છે ગાર્ડન ઓફ ફ્લાવર્સ, ફૂલોનો બગીચો. દેવતાઓ ચૈતન્ય ફૂલ છે ને. મનુષ્ય તો સમજે છે બહિષ્ટમાં, સ્વર્ગમાં કોઈ ફૂલોનો બગીચો હોય છે. જે સાંભળે છે એ જ કહી દે છે. ગાર્ડન ઓફ અલ્લાહ કહે છે ને. પછી ધ્યાનમાં પણ ગાર્ડન જોશે. અલ્લાહના હાથમાં ફૂલ આપ્યું. બુદ્ધિમાં જ ખુદાઈ બગીચો છે. ભક્તિ માર્ગમાં સાક્ષાત્કાર કરવાના માટે ભક્તિ કરે છે. સાક્ષાત્કાર થયો તો કહેશે સર્વવ્યાપી છે ને. જે પાસ્ટ થયું તે ફરીથી થશે. બાળકો જે વસ્ત્રમાં જેવા આવ્યા છે એવા જ વસ્ત્રમાં, એવા જ કપડામાં ફરી કલ્પ બાદ આવશે. ડ્રામાને કોઈ સારી રીતે સમજે છે. બાબાની પાસે કોઈ આવે છે તો બાબા પૂછે છે, આગળ ક્યારે આવ્યા છો? કહે છે, હા બાબા, તમારાથી કલ્પ પહેલા પણ મળ્યા હતા, તમારાથી વારસો લેવા આવ્યા હતા. બાબા પૂછે છે, શું પદ પામ્યું હતું? બાબા મમ્મા કહે છે તો જરૂર એમના જ કુળમાં આવશે ને. બાબા કહે છે એવો પુરુષાર્થ કરો જે ઉચ્ચ પદ પામો. આ બધી વાતો તમારી બુદ્ધિમાં છે. બરોબર લડાઈ પણ છે. નર્ક વિનાશ તો થવાનો જ છે. તમારી પાસે ચિત્ર ખૂબ ફર્સ્ટ ક્લાસ છે. આ શ્રી કૃષ્ણના 2 ગોળાવાળું ચિત્ર પણ છપાવવું જોઈએ. આમાં ખૂબ ક્લિયર છે. સ્વર્ગનો દ્વાર ખુલે છે તો નર્ક તરફ લાત છે. તમારું પણ મુંહ છે સ્વર્ગ તરફ. આ તો બિલકુલ એક્યુરેટ વાત છે. જાણો છો અત્યારે અમારે ઘરે જવાનું છે તો ઘરને જ યાદ કરવું પડે, જૂની દુનિયાને ભૂલવું પડે. આને કહેવામાં આવે છે બેહદનો વૈરાગ. જૂની દુનિયાને છોડી અમે બાબાની પાસે જઈએ છીએ. યાદની યાત્રાથી જ જઈશું. મુખ્ય છે જ યાદની વાત. યાદ તો બધા કરે છે ને. અત્યારે બાપ યથાર્થ વાત આવીને સમજાવે છે કે મને યાદ કરો. આ છે અવ્યભિચારી યાદ, એ પણ અર્થ સહિત. તમે જાણો છો શિવ બાબા પણ બિંદી છે. પોતાને પણ આત્મા બિંદી સમજે, બાપને પણ બિંદી સમજે. નવી વાત જોઈને ભૂલી જાય છે. પોતાને આત્મા સમજી પછી બાપને અને પોતાના ઘરને યાદ કરવાનું છે. અચ્છા, બિંદી નાની લાગે છે, ઘર તો મોટું છે ને. ઘરને યાદ કરો. બાબા પણ ત્યાં રહે છે. તમે ત્યાં જઈશું જ્યાં બાબા રહે છે. બિંદી યાદ નથી આવતી. અચ્છા, ઘર તો યાદ આવશે ને. એ છે શાંતિધામ અને એ છે સુખધામ. આ છે દુઃખધામ. અત્યારે તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર ભણી રહ્યા છો, પછી સુખધામમાં આવી જશો. બાપના બાળકો છે તો જરૂર સ્વર્ગની બાદશાહી જોઈએ.
કલ્પ પહેલા પણ શિવ બાબા આવ્યા હતા, સ્વર્ગની બાદશાહી આપી હતી, તમે ભૂલી ગયા છો. બાપ કહે છે, અત્યારે ફરી આવ્યો છું તમને આપવા. કેટલી વાર તમે રાજાએ લીધી અને ગુમાવી છે. અગણિત વાર વારસો લીધો છે, છતાં પણ એવા બાપને ભૂલી કેમ જાઓ છો? માયાના તોફાનથી ખૂબ લડાઈ થાય છે, એટલે નાટક પણ બતાવે છે. માયા એ તરફ ખેંચે છે, પ્રભુ આ તરફ ખેંચે છે. જ્ઞાનમાં વિઘ્ન નથી પડતા, યાદમાં વિઘ્ન પડે છે. આમાં જ મહેનત છે. હવે બાપ કહે છે, મહારથી બનો. આ જૂની દુનિયાને તો આગ લાગવાની છે. આ યજ્ઞમાં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે, તો મહાવીર પણ બનવાનું છે. તમને બાળકોને અખંડ અટલ અડોળ રાજ્ય મેળવવાનું છે. તમારો બુદ્ધિયોગ બાપની સાથે એવો રહે જે ભલે કેટલા પણ તોફાન આવે, માયા કંઈ કરી ન શકે. આ છે તમારી પાછળની અવસ્થા, અંતની અવસ્થા, જ્યારે ટ્રાન્સફર થવાનું છે. જેમ સ્કૂલમાં પરીક્ષા પાછળથી થાય છે, તમારી માળા પણ પાછળથી અંતમાં બનશે. તમને ઘણા સાક્ષાત્કાર થશે. ફલાણા આ બનશે, ફલાણા આ બનશે, આ દાસી બનશે, એ બધું બતાવશે. એ સમયે તો કંઈ પણ કરી નહીં શકશો. પછી તો પછતાવું પડશે. અમે કેમ કર્યું, શ્રીમત પર કેમ નહીં ચાલ્યા. પરંતુ અંતમાં કંઈ થઈ નહીં શકશે. એવા ઘણા પસ્તાય છે. મનુષ્ય કેટલા ખૂન કરીને પછી પસ્તાય છે, પરંતુ ખૂન તો થઈ ગયું, પછી શું કરી શકશે? એટલે બાપ કહે છે, ગફલત નહીં કરો, પોતાનો પુરુષાર્થ કરતા રહો. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, 84 જન્મોનું નાટક હવે પૂરું થાય છે. પાછા ઘરે જવાનું છે, એટલે આત્મ અભિમાની રહી પાવન બનવાનું છે. દેહ અભિમાન મટાડવાનું છે. બીજું, અર્થ સહિત પોતાને આત્મા બિંદુ સમજી બિંદુ બાપની અવ્યભિચારી યાદમાં રહેવાનું છે. મહાવીર બની પોતાની અવસ્થા અડોલ અચલ બનાવવાની છે. આજનું વરદાન, વ્યર્થની લીકેજને સમાપ્ત કરી સમર્થ બનવા વાળા કમ ખર્ચ બાલા નશીન ભવ. સંગમયુગ પર બાપ દાદા દ્વારા જે પણ ખજાનાઓ મળ્યા છે, એ સર્વ ખજાનાઓને વ્યર્થ જવાથી બચાવો, તો કમ ખર્ચ બાલા નશીન બની જશો. વ્યર્થથી બચાવ કરવો અર્થાત સમર્થ બનવું. જ્યાં સમર્થી છે ત્યાં વ્યર્થ જાય, આ થઈ નથી શકતું. જો વ્યર્થની લીકેજ છે તો કેટલો પણ પુરુષાર્થ કરો, મહેનત કરો, પરંતુ શક્તિશાળી બની નથી શકતા. એટલે લીકેજને ચેક કરી સમાપ્ત કરો તો વ્યર્થથી સમર્થ થઈ જશો. સ્લોગન છે, પ્રવૃત્તિમાં રહેતા સંપૂર્ણ પવિત્ર રહેવું. આ જ યોગી અને જ્ઞાની તું આત્માની ચેલેન્જ છે. અવ્યક્ત ઇશારા, અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. પરમાત્મા જ્ઞાનની નવીનતા પવિત્રતા છે. પલકથી કહો છો ને કે આગ અને કપૂસ એટલે કે રૂ ભેગા રહેતા પણ આગ નથી લાગી શકતી. તમે લોકો ભાષણોમાં પણ કહો છો કે પવિત્રતા વગર યોગી તું આત્મા, જ્ઞાની તું આત્મા બની જ નથી શકતા.
તો આ ચેલેન્જ હવે પ્રેક્ટિકલ રૂપમાં લાવો. ઓમ શાંતિ.